તો સમગ્ર વલસાડમાં વરસાદી પાણી ભરાઈ જતા લોકોને હાલાકી પડી રહી છે। છીપવાડ અંડરપાસમાં પણ પાણી ભરાતા રસ્તા બંધ થયા છે। વલસાડ શહેરથી 40 ગામને જોડતો રસ્તો પણ વરસાદી પાણી ભરાઈ જવાના કારણે થઈને બંધ થયો છે, ત્યારે લોકોએ 12 કિલોમીટર ફરીને જવાનો વારો આવ્યો છે। ધંધા રોજગાર માટે જતા લોકો પણ અહીંયા અટવાયા છે, કારણ કે પાણી જે ભરાઈ ગયા છે અંડરપાસમાં, તેના કારણે થઈને ત્યાંથી વાહન લઈને પસાર થવું પણ ખૂબ જ મુશ્કેલીભર્યું કામ રહી ગયું છે, જેના કારણે થઈને લોકોને વધુ ફરીને જવું પડે તેવી સ્થિતિ અહીંયા સર્જાઈ છે। મુશ્કેલી તો હવે ઘણી જ કહેવાય, કેમ કે લગભગ 45 જેવા ગામો આ રોડથી કનેક્ટેડ છે, ખેરગામ, અડગામ અને ઘણા એવા ગુંદલાવ, દમડાચી। તો હવે અમે જેમ સવારે ચર્ચમાં હું આવ્યો હતો તો ત્યારે તો ખુલ્લું હતું, એવું લાગ્યું કે આપણે રિટર્ન જઈ શકશું, પણ જ્યારે હમણાં લગભગ 9 વાગે જ 9, સાડા 9, 10 વાગવાની તૈયારી છે અને ગન્નારું તો એવું ભરાઈ ગયું છે કે એ બાજુ જવાતું જ નથી। અને હું પોતે એક ઇન્ડસ્ટ્રીલિસ્ટ છું, મારી ફેક્ટરી છે, તો ગુંદલાવમાં GIDCની અંદર જ્યાં ફેક્ટરી છે અને વલસાડ તરફથી બધા કામગાર લોકો આવે છે, અને આજે મારા ત્યાં લગભગ 6 થી 7 જણા વલસાડ તરફથી આવે છે, તો એ લોકો આજે આવ્યા જ નથી, જે કારણે ધંધાનો પણ નુકસાન થાય છે, ફેક્ટરી મારે બંધ જ રાખવી પડી। વહેલી સવારથી જ વલસાડ શહેરમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। 4 ઇંચ જેટલા વરસેલા વરસાદે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરી દીધા છે। ત્યારે હાલ આપને દ્રશ્ય બતાવવા માંગીશ કે આ વલસાડ શહેરથી 40 ગામને જોડતો જે રેલવે અંડરપાસ છે, છીપવાડનો અંડરપાસ છે, જે બંધ થઈ જતા છે લોકોને 10 થી 12 કિલોમીટરનો ચકરાવો કરવો પડે છે। લોકો પ્રી મોન્સૂન કામગીરી પર સવાલો ઉચકી રહ્યા છે કે દર વર્ષે આ પ્રકારની સમસ્યા સર્જાતી હોય છે ને લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડતો હોય છે। આજે રવિવાર છે, પરંતુ રેગ્યુલર દિવસમાં જો આ પ્રકારની હાલત હોય છે તો શાળાએ જતા વિદ્યાર્થીઓ અને નોકરિયાત વર્ગોને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડે છે। ત્યારે આ રેલવે અંડરપાસ જે છીપવાડનો છે એ ભરાઈ જતા ખેરગામ સુધી જે લોકો જાય છે, અહીંથી 40 ગામને આ અંડરપાસ જોડે છે, એ લોકોને જે છે હવે 10 થી 12 કિલોમીટરનો ચકરાવો કરવો પડશે। અને આજે વહેલી સવારથી ધોધમાર વરસાદને કારણે વલસાડ શહેરમાં ઠેર ઠેર પાણી ભરાવાના દ્રશ્યો સામે આવ્યા છે। જાવેદ ખાન, સંદેશ ન્યૂઝ, વલસાડ।